સ્વાગત છે તમારું આજના આપણા ટ્રેન્ડિંગ રીલ્સ વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે એક જબરદસ્ત ન્યૂ સ્ટાઇલની અંદર તમને એક રીલ્સ બનાવતા શીખવાડવાનું છે અને આની અંદર જેટલી પણ ઇફેક્ટ આપણે યુઝ કરી છે બધી ઇફેક્ટ અહીંયા બનાવેલી છે અને પ્રોજેક્ટની અંદર તમને મળે છે। તમારે કોઈ પણ વિડીયોની અંદર યુઝ કરી તમે કરી શકશો ને તમે દેખાડી છે આવી ટ્રેન્ડિંગ રીલ્સ તમે ફૂલ પ્રોજેક્ટની અંદર દરરોજની જેમ સાવ સરળ સિમ્પલ તે માત્ર તમારા ફોટા મૂકી બનાવતા શીખી શકશો। તો નાનો કોઈ ડેમો જોઈ લો। ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર આપણે આપેલો છે। ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેશો તમે ત્યાં આગળ ડાયરેક્ટ વેબસાઇટની જે લિંક છે તે પણ તમને ડેમોની નીચે મળી જશે। તો દરરોજ આવી રીતે ટ્રેન્ડિંગ રીલ્સ શીખવા માટે સાવ સરળ સિમ્પલ રીતે બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। તમને દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર નવા નવા વિડીયો મળતા રહેશે। તો ડેમોની અંદર તમે જે રીલ્સ હોય છે રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય એને ઓપન કરી ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમને અંદર સાઇટ જોવા મળે છે લખ્યું છે અલ્પેશ ક્રિએશન 01 એના પર ક્લિક કરી દેજો। ક્લિક કરશો તો આજે તમારી પાસે સાઇટ ખોલીને આવે છે। આજે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે એક કોડ છે જે લખવાનો રહેશે। કોડ છે 1030 રેડી 1030 લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। ક્લિક કરશો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ ને થંબનેલ આવી ગયું છે આના ઉપર ક્લિક કરી દો। ક્લિક કરશો આ રીતે પોસ્ટ ખોલી દેશે। આને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। અહીંયા આગળ તમને લખ્યું દેખાડ્યું છે ફૂલ પ્રોજેક્ટ આના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે તમારી પાસે અલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે। એટલે બધી ઇફેક્ટ બધું મટીરિયલ એક જ પ્રોજેક્ટની અંદર છે। જો પ્રોજેક્ટ એડ ન થાય કોઈ એરર આવે પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો આપણે તમને પૂરેપૂરું સોલ્યુશન છે તે કરી આપીશું। નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને આ રીલ્સ છે એનો પ્રોજેક્ટને તમે ઓપન કરી લો। હવે જ્યારે તમે સ્ટાર્ટિંગની અંદર પહેલી વાર પ્રોજેક્ટને ઓપન કરશો તો આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ ખુલીને આવશે। રેડી આની અંદર બધી ઇફેક્ટ છે અહીંયા આગળ તમે પ્રોજેક્ટની અંદર મળે છે જેટલી પણ આપણે બનાવેલી છે બધી ઇફેક્ટ તમારે જો ઇફેક્ટ જોઈતી હોય તો ત્યાંથી પણ લઈ શકશો। જો ડાયરેક્ટ તમારે ખાલી ફોટા ચેન્જ કરવાનો છે તો અહીંયા સૌપ્રથમ તમારે એક બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ ચેન્જ કરવાનું રહેશે જે તમને આગળ દેખાઈ રહ્યો છે આના પર ક્લિક કરી કલર અને ફિલનો એક ઓપ્શન છે આના પર ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંયા આગળ તમારે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમારે જે પણ ફોટો લેવો હોય તો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। જે પણ તમારું ફોલ્ડર હોય તેમાં જઈ અને તમારે જે ફોટો રાખવો છે બેકગ્રાઉન્ડની અંદર તે ફોટો તમે આગળ ચેન્જ કરી શકશો। રેડી તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ અને જે પ્લસનું આઇકન છે આપણે આના પર ક્લિક કરી દઈશું તો આપણો બેકગ્રાઉન્ડનો જે ફોટો છે તમે જોઈ શકો ચેન્જ થઈને આવી ગયો છે। રેડી ત્યાર પછી અહીંયા આગળ તમને જો ઉપર આ ઇફેક્ટની અંદર ફોટો દેખાઈ રહ્યો છે સો આગળ રીલ્સ પણ લખીને આવી રહ્યા છે। તો આ છે તમને એક ગ્રુપની અંદર જોવા મળશે જે આગળ તમને ગ્રુપ દેખાઈ રહ્યું છે। રેડી સેજ ઉપર કરશો એટલે તમને જો અહીંયા ગ્રુપ દેખાઈ રહ્યું છે આ ફોટાવાળું ગ્રુપ છે। ત્યાર પછી આગળ આવશો એક બીજું ગ્રુપ આવશે। ત્યાર પછી આગળ આવશો ત્રણ ઇમેજ છે ત્રણ ઇફેક્ટની અંદર ત્રણ અલગ અલગ છે। હવે આ જે ગ્રુપ છે એની અંદર તમારો ફોટો સેન્ડ કરવા માટે આ જે ગ્રુપ હોય એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી નીચે એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપનું એના પર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા આગળ તમને આ રીતે ઇમેજ દેખાશે। હવે અહીંયા આગળ પણ તમને નીચે ગ્રુપ મળશે એક ગ્રુપ ઉપર ક્લિક કરી બીજી વાર તમારે એડિટ ગ્રુપમાં જવાનું રહેશે। અહીંયા આગળ તમને ઇમેજ દેખાય છે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલર અને ફિલ્મમાં જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારો ફોટો સેન્ડ કરીને લઈ લેવાનો છે। રેડી આ રીતે તમારે આગળ જેટલા પણ ગ્રુપ છે બધાની અંદર એક ઇમેજ છે તેને સેન્ડ કરવાનું રહેશે। રેડી સ્ટાર્ટિંગમાં ત્રણ ઇમેજ છે। રેડી આ સ્ટાર્ટિંગમાં તમે ત્રણ ગ્રુપ દેખાઈ રહ્યા છે ત્રણ તમારે સેન્ડ કરવાના રહેશે। સૌના રીલ્સ તમારે લખવાના નથી લખાયેલા છે અને અહીંયા આગળ જે અલ્પેશ ક્રિએશન લખેલું દેખાયું છે તે પણ તમે સેન્ડ કરી શકશો। આપણે કોઈ લોગો આપણે રાખતા નથી ક્યારેય પણ જો અહીંયા આગળ નીચે લખેલું છે અલ્પેશ ક્રિએશન આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જજો। અહીંયા આગળ જે અલ્પેશ ક્રિએશન લખ્યું છે આને તમે ડિલીટ કરી દીધું તમારું નામ તમારી આઈડી અહીંયા આગળ મેન્શન થઈ જશે। રેડી આપણે કાંઈ આપણું નામ ક્યારેય રીલ્સની અંદર રાખતા નથી પણ આ જે રીલ્સ આપણે બનાવવાની કરી હતી તેની અંદર જે પ્રમાણે હતું તે પ્રમાણે આપણે અહીંયા ડિઝાઇન એડિટ કરી લીધી। રેડી હવે અહીંથી છે આપણે આગળ જઈશું અને આ જે રીલ્સ છે તે પણ આપણે ઇન્સ્ટાની અંદર ભાઈની ફરમાઈશ આવી હતી તેની ફરમાઈશની ઉપર આપણે બનાવેલી છે। રેડી તે ભાઈનો સ્ક્રીનશોટ છે તે આપણે લેવાનું રહી ગયા હતા તો અત્યારે આપણે વિડીયોની તમને કહી તમારી પાસે પણ કોઈ પણ ટ્રેન્ડિંગ એવી રીલ્સ હોય તો તમે મોકલજો તેની ઉપર પણ આપણે તમને ફૂલ પ્રોજેક્ટ છે તે બનાવી આપીશું। હવે છે તમે આગળ આવશો એટલે તમને અહીંયા આગળ છે એક પાછું બીજું ગ્રુપ જોવા મળશે જે અલગ ઇફેક્ટની સાથે આવશે આ રીતે ફોટાવાળું છે તો તે તમને ગ્રુપ અહીંયા આગળ દેખાઈ જશે। આ જે ગ્રુપ છે આના પર ક્લિક કરી નીચે ઓપ્શન આવશે એડિટ ગ્રુપનો એના પર ક્લિક કરજો તમને અહીંયા આગળ ઇમેજ જોવા મળે છે। રેડી નીચે પણ ગ્રુપ છે ગ્રુપની અંદર પાછો એક ઇમેજ આવશે તો અહીંયાથી ઇમેજ તમે સેન્ડ કરી દેજો એટલે આ ઇફેક્ટ પણ તમારી બનીને કમ્પ્લીટ થશે। આ ફોટા પણ તમારે 4 ઇમેજ સેન્ડ કરવાના રહેશે 4 ગ્રુપ રહેશે અહીંયા આગળ। રેડી બસ આટલા ફોટા તમારે સેન્ડ કરી દેવાના છે એટલે તમારી રીલ્સ બનીને કમ્પ્લીટ થશે। રેડી જો અહીંયા આગળ એક ગ્રુપ છે એક અહીંયા આગળ છે અને એક અહીંયા આગળ છે। રેડી આ 4 તમે ઇમેજ સેન્ડ કરશો તમારો રીલ્સ બનીને કમ્પ્લીટ થશે। જો આપણે બનાવવાની રીત તમને સારી લાગે પસંદ આવી હોય બસ નાનકડી રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જાઓ। આપણે દરરોજ આવી ટ્રેન્ડિંગ રીલ્સ હોય છે ટ્રેન્ડિંગ વિડીયો છે જે સાવ સિમ્પલ રીતે બનાવતા શીખડાય છે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરજો તમારી રીલ્સ સેવ થઈને આવશે।